હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે ફરી હું એકવાર આપ સૌ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવ્યો છું, ખાસ કરીને ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે. હવે બહુ જ ઓછો સમય રહી ગયો છે, ત્યારે આપ સૌ માટે ખાસ કરીને પ્રિલિમિનરી એક્ઝામિનેશનની વાત હોય ત્યારે એમસીક્યુઝ બહુ જ જરૂરી હોય છે. અને આજે હું એ જ એમસીક્યુનો મોક ટેસ્ટ નંબર 2 લઈને આવ્યો છું. આ મોક ટેસ્ટ નંબર 2 માં આજે આપણે જોવાના છીએ ભારતીય દંડ સંહિતા ઇન્ડિયન પિનલ કોડની ખાસ કરીને સેક્શન નંબર 1 થી માંડીને સેક્શન નંબર 95 સુધીમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ. તો ફ્રેન્ડ્સ, આઈપીસીની સેક્શન 1 થી સેક્શન નંબર 95 માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ કયા છે એ આજે આપણે મોક ટેસ્ટ નંબર 2 માં જોવાના છીએ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હોવ, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા તમામ મોક ટેસ્ટના વિડીયો આપ સૌને એનું નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ નવા હો, પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 2 ની વાત હોય, આઈપીસી ની વાત કરવાના છે. આપ સૌને આન્સર આવડતા હોય તો મારી સાથે સાથે અહીંયા કોમેન્ટમાં આપ સૌ આન્સર આપતા જજો, જો આપ સૌને આન્સર આવડતા હોય. તો ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 2 ની આજે આપણે વાત કરવાના છે આઈપીસી સેક્શન નંબર 1 to 95 માંથી. ફ્રેન્ડ્સ, ટોટલ ક્વેશ્ચન્સ 25 છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન આઈપીસી? આઈપીસી માં ટોટલ સેક્શન્સ કેટલી છે? અહીંયા ઓપ્શન આપેલી હોય 513, 512, 511 કે 510. તો ફ્રેન્ડ્સ, આ બહુ બેઝિક ક્વેશ્ચન છે, પરીક્ષામાં બહુ જ પૂછાતો આવેલો પ્રશ્ન. સાચો જવાબ આવશે ટોટલ સી વિલ બી રાઈટ આન્સર. 511 જે છે આ કાયદામાં કલમો છે, આઈપીસીમાં 511 કલમો છે. રાઈટ આન્સર વિલ બી સી. સેકન્ડ, વિચ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેજ ઓફ કમિટ એન ઓફેન્સ? કોઈ પણ ગુનો કરવા માટેનો પહેલો તબક્કો શું હોય? ફ્રેન્ડ્સ, આપણે તબક્કા સમજ્યા હતા, કયા કયા તબક્કા હોય ઓફેન્સ કમિટ થવા માટે. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે ઇન્ટેન્શન, પ્રિપેરેશન, અટેમ્પ્ટ એન્ડ કમિશન. તો ફ્રેન્ડ્સ, 2 માં સાચો જવાબ શું આવશે? ઇન્ટેન્શન. એ વિલ બી રાઈટ આન્સર. સૌથી પહેલો તબક્કો છે ઈરાદો. ઈરાદો હોવો જોઈએ, પછી આવે અલગથી આગળ તૈયારી આવે, અટેમ્પ્ટ આવે ને પછી કમિશન થાય. તો ઈરાદો જે છે, અટેમ્પ્ટ જે છે, પહેલો તબક્કો છે કોઈ પણ ઓફેન્સ માટે, એ યાદ રાખવાનું. ઇન્ટેન્શન વિલ બી ફર્સ્ટ સ્ટેજ. થર્ડ, when did IPC come into force? ભારતીય દંડ સંહિતા ઇન્ડિયન પિનલ કોડ કઈ તારીખે અમલમાં આવ્યો? ઓપ્શન્સ અહીંયા છે 1 જાન્યુઆરી 1962, 1 જાન્યુઆરી 1860, 1 જાન્યુઆરી 1863, 1 જાન્યુઆરી 1862. તો ફ્રેન્ડ્સ, અહીંયા આઈપીસી માટે ખાસ કમેન્સમેન્ટ ડેટ જે પૂછાય છે સાચી, અહીંયા સાચો જવાબ શું બનશે? ડી. 1 જાન્યુઆરી 1862 ના રોજ આ કાયદો અમલમાં આવ્યો છે. સાચો જવાબ બની જશે ડી. ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે, પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું. ધ ફર્સ્ટ લો કમિશન ઓફ ઇન્ડિયા બ્રોટ ઇન ધ યર? પહેલું કાયદા કમિશન, કાયદા પંચ જે છે, કયા વર્ષમાં આવ્યું હતું ભારતમાં? પહેલું કાયદા પંચ ફ્રેન્ડ્સ, ફર્સ્ટ. યાદ રાખજો, આઈપીસી ના રેફરન્સથી આ ક્વેશ્ચન પૂછાય છે. ઓપ્શન હતા 1832, 1834, 1836 કે 1838. તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્વેશ્ચન નંબર 4 માં સાચો જવાબ આવે છે બી. 1834 માં પહેલું કાયદા પંચ જે છે સ્થાપિત થયું હતું. પહેલું કાયદા પંચ જે છે લાવવામાં આવ્યું હતું 1834 માં. 1834 will be right answer. Question number 5. Section number 34 of IPC ની કલમ 34 creates a substantive offense, is a rule of evidence, both A and B, neither A nor B. તો ફ્રેન્ડ્સ, 34 જે વાત કરે છે કોમન ઇન્ટેન્શન ની વાત છે, અને અહીંયા સાચો જવાબ શું આવશે? બી. 34 જે છે કોમન ઇન્ટેન્શન ની વાત હોય તો એ એક કાયદાનો નિયમ છે, પુરાવાનો નિયમ છે, રૂલ ઓફ એવિડન્સ, જે કોમન ઇન્ટેન્શન ની વાત કરે છે, સામાન્ય ઈરાદો. 34 તો ગમે ત્યારે આવો પ્રશ્ન પૂછાશે, 34 જે છે એ રૂલ ઓફ એવિડન્સ કહેવાય. યાદ રાખી લેવાનું, રૂલ ઓફ એવિડન્સ. 6. Fraudulently has been defined as doing anything with intent to defraud under which section of IPC? Fraudulently ની વ્યાખ્યા આઈપીસી ની કઈ કલમમાં આપેલી છે? બહુ બેઝિક ક્વેશ્ચન છે. ઓપ્શન્સ હતા 23, 25, 24 કે 26. તો ફ્રેન્ડ્સ, અહીંયા 7 માં શું રાઈટ આન્સર આવશે? 6 નંબરનો ક્વેશ્ચન છે. 6 નંબરમાં રાઈટ આન્સર શું આવશે? બી. 25 વિલ બી રાઈટ આન્સર. 25 નંબરમાં ફ્રોડ્યુલન્ટલી ની વ્યાખ્યા છે. ફ્રોડ્યુલન્ટલી ની વ્યાખ્યા આઈપીસી ની કઈ કલમ? તો 25 નંબર અહીંયા રાઈટ આન્સર બની જશે 20 ને 5. ઓકે, સો આ ઇમ્પોર્ટન્ટ.
ધેન 7 ઇલીગલ સિગ્નિફાઈઝ, ઇલીગલ જ્યાં જ્યાં હોય ત્યાં આપણે શું સમજી લેવાનું, ઇલીગલ જ્યાં લખેલું હોય ત્યાં શું સમજીશું, એવરીથિંગ વિચ ઇઝ એન ઓફેન્સ, કે દરેક વસ્તુ કે જે ગુનો હોય, એવરીથિંગ વિચ ઇઝ પ્રોહિબિટેડ બાય લો, એવી દરેક વસ્તુ જે કાયદા દ્વારા પ્રતિબંધિત હોય, એવરીથિંગ વિચ ક્રિએટ્સ ગ્રાઉન્ડ ફોર સિવિલ એક્શન, એવું દરેક કે જે સિવિલ એક્શન માટે ગ્રાઉન્ડ ક્રિએટ કરતું હોય. તો ફ્રેન્ડ્સ ઇલીગલ નો મીનિંગ એ બી સી ત્રણેય થાય ને એટલા માટે અહીંયા સાચો જવાબ શું બનશે, ડી વિલ બી રાઈટ આન્સર. આ યાદ રાખી લેજો, ઇલીગલ શું સિગ્નિફાઈ કરે છે, તો આ ત્રણેય વસ્તુ આવે એટલા માટે ડી વિલ બી રાઈટ આન્સર. ધેન 8 નંબર, under section 60 of IPC, in certain cases of imprisonment, the sentences of imprisonment, કલમ નંબર 60 ની વાત છે, અમુક નિશ્ચિત imprisonment માટે has to wholly rigorous, સમગ્રપણે rigorous હશે, has to be wholly simple, સમગ્રપણે simple હશે, shall be partly rigorous and partly simple, શું એમાં એ partly rigorous હશે ને partly simple હશે, D either A or B. તો ફ્રેન્ડ્સ અહીંયા 8 નંબરની વાત હોય તો સાચો જવાબ આવશે C, shall be partly rigorous and partly simple. આ યાદ રાખી લેજો અહીંયાથી, shall be સીધો સીધો આ ક્વેશ્ચન છે, સીધો સીધો આન્સર C will be right answer. Now 9, wrongful gain means, wrongful gain કોને કહેવાય, ઓપ્શન અહીંયા ઘણા બધા આપેલા છે. Gain by lawful means of property which the person gaining is not entitled, gain by unlawful means of property which the person gaining is not entitled, gain by unlawful means of property which the person gaining is entitled, all of the above. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 9 માં સાચો જવાબ શું આવે, ક્વેશ્ચન નંબર 9 માં સાચો જવાબ છે બી, gain by unlawful means of property which the person gaining is not entitled. તો આ સાચો જવાબ wrongful gain, wrongful loss આપણે સમજ્યા હતા આઈપીસી માં, કોન્સેપ્ટ સારો એવો છે અને પ્રશ્ન પણ અહીંયાથી બની શકે એમ છે. 10, X and Y go to murder Z, X અને Y Z નું ખૂન કરવા જાય છે. X stood on guard with a spear in hand but did not hit Z. X જે છે એક ચોકીદારી કરે છે અને હાથમાં હથિયાર છે પણ એ Z ને મારતો નથી, Y Z ને મારી નાખે છે. તો અહીંયા શું બનશે, only Y is liable for murder of Z, માત્ર Y જ liable ગણાય, X and Y both are liable for murder, X અને Y બંને liable ગણાશે. X is not liable as he did not perform any odd act. X liable નહીં ગણાય કારણ કે એને તો કોઈ કૃત્ય કર્યું નથી. Both A and C. What will be the right answer? તો અહીંયા ક્વેશ્ચન નંબર 10 ની વાત હોય તો સાચો જવાબ આવી જશે B, X and Y both are liable. કેમ, બંને ગયા તો છે, એમનો ઈરાદો કોમન છે, કોમન ઇન્ટેન્શન છે, ગયા છે, તો ફ્રેન્ડ્સ એમને કોઈ કાર્ય ભલે ન કર્યું હોય તેમ છતાં સામાન્ય ઈરાદો છે બંને માટે, તો બંને લાયબલ ગણાશે. 11, sentence of imprisonment for non payment of fine under section 64, નોન પેમેન્ટ ઓફ ફાઇન કરે છે કોઈ વ્યક્તિ 64 હેઠળ, તો એને કેટલી ઇમ્પ્રિઝનમેન્ટ થાય, અહીંયા ઓપ્શન આપણને આપેલા છે, shall be in excess of any other imprisonment, shall be concurrent, shall be not be excess. તો અહીંયા બહુ સિમ્પલ વાત છે કે જ્યારે કોઈ નોન પેમેન્ટ ઓફ ફાઇન કરે છે અને જે ઇમ્પ્રિઝનમેન્ટ કરવામાં આવશે વધારાની ઇમ્પ્રિઝનમેન્ટ ગણાશે. આપણે કહ્યું કે જ્યારે કોઈ સજા કરવામાં આવી છે એની વધારાની સજા ગણાય, એટલા માટે અહીંયા સાચો જવાબ આવી જશે A, shall be in excess of any other imprisonment to which an offender has been sentenced. આ important question છે, પ્રશ્ન અહીંયાથી પૂછાઈ શકે. 12, under section 11 of IPC the word person include, 11 નંબર IPC ની સેક્શન છે તેમાં person ની વ્યાખ્યા આપવામાં આવી છે. person માં કોનો સમાવેશ થાય, કંપની, એસોસિએશન, બોડી ઓફ પર્સન કે ઓલ ઓફ અબવ. તો ફ્રેન્ડ્સ 12 માં તો બહુ સાચી વાત છે, અહીંયાથી પ્રશ્ન પૂછાય છે કે પર્સન માં કંપની પણ આવે, એસોસિએશન, બોડી ઓફ પર્સન પણ આવી જાય, એટલા માટે ડી વિલ બી રાઈટ આન્સર. સાચો જવાબ બની જશે ડી, ડી અહીંયા કરેક્ટ આન્સર છે, દરેક વ્યક્તિ આવી જશે અહીંયાથી વ્યક્તિઓમાં. 13, a magistrate exercising jurisdiction in respect of charge of on which he has power only to commit for trial to another, માત્ર કમિટ કરે છે, એનું પાવર એટલી જ છે કે અનધર કોર્ટને કમિટ કરી આપે છે, તો શું એ જજ કહેવાશે, જજ નહીં કહેવાય, કદાચ કહેવાઈ શકે, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ વાત છે, જજની વ્યાખ્યા છે, એમાંથી આ પ્રશ્ન છે ને ઇલસ્ટ્રેશનમાંથી સીધો પ્રશ્ન પૂછેલો છે. 13 માં રાઈટ આન્સર વિલ બી બી, આવી વ્યક્તિ જજ કહેવાય નહીં, માત્ર કમિટ કરે તો એ જજ નથી, યાદ રાખી લેવાનું, કમિટ કરી આપે છે અનધર કોર્ટને, then he is not a judge. Then 14, among the following who are public servant, નીચેમાંથી કોણ પબ્લિક સર્વન્ટ છે, juryman assisting a court of justice, assessor assisting a public servant, member of panchayat assisting a court of justice,
ઓલ ઓફ ધી અબોવ. ફ્રેન્ડ 14 ની વાત હોય, સાચો જવાબ છે ડી. આ દરેક વ્યક્તિઓ જે છે એ પબ્લિક સર્વન્ટ કહેવાય. જ્યુરીમેન કોર્ટ ઓફ જસ્ટિસ ને પબ્લિક સર્વન્ટ ને એસેસર, અને એ જ રીતે પંચાયતના મેમ્બરને કોર્ટ ઓફ જસ્ટિસ જ્યારે અસિસ્ટ કરી રહ્યા હોય ત્યારે આ દરેક વ્યક્તિ જે છે પબ્લિક સર્વન્ટ કહેવાશે. ડી વિલ બી રાઈટ આન્સર. 15. In the IPC, the expression computer resource shall have meaning assigned to it in closed ખાલી જગ્યા of subsection 1 of section number 2 of IT Act. તો ફ્રેન્ડ્સ કમ્પ્યુટર રિસોર્સ ની વ્યાખ્યા IT Act ની સબસેક્શન 1 માંથી લેવામાં આવી છે, પણ કયા ક્લોઝ માંથી? ઓપ્શન હતો કે, સી, ઈ, બી. તો ફ્રેન્ડ્સ 15 માં સાચો જવાબ આવશે કે. આ પ્રશ્ન પૂછાય છે ઘણીવાર, એટલા માટે આપણે આવો ડીપમાં જઈને ક્વેશ્ચન પૂછ્યો છે. સાચો જવાબ આવશે કે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. 16. The word injury denotes to any harm whatever illegally caused to any person. Injury ની વ્યાખ્યા IPC ની કલમ 44 માં શું અહીંયા કઈ ઇલીગલ કયા પાર્ટને ઇન્જરી થાય તો ઇન્જરી કહેવાશે? શરીરને, મનને, રેપ્યુટેશન ઓફ પ્રોપર્ટીને. તો ફ્રેન્ડ્સ આપણે સમજ્યા હતા બોડી, માઇન્ડ, રેપ્યુટેશન ઓફ પ્રોપર્ટી બધાને અસર કરતી હોય તે દરેક પ્રકારે ઇન્જરી છે ને, એટલા માટે અહીંયા સાચો જવાબ બની જશે ડી. ઓલ ઓફ ધી અબોવ વિલ બી રાઈટ આન્સર. 17. In every case in which sentence of death shall have been passed, ખાલી જગ્યા મેં without the consent of the offender commute the punishment for any other punishment. અહીંયા એવું કહે છે કે જો કોઈ આરોપીને દેહાંત દંડની સજા થઈ છે તો કોણ આ દેહાંત દંડની સજાને અન્ય સજામાં કન્વર્ટ કરી શકે? ઓપ્શન્સ છે સ્ટેટ ગવર્મેન્ટ, બી સેન્ટ્રલ ગવર્મેન્ટ, સી એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ કે ડી ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ સ્પેસિફિક જોગવાઈ છે આઈપીસી માં એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ જે છે કમ્યુટ કરી શકે આવી સેન્ટેન્સને. તો સાચો જવાબ જે છે સી આવશે, એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. નહીં કે સ્ટેટ ગવર્મેન્ટ, નહીં કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ, યોગ્ય સરકાર. અહીંયા ઓપ્શનમાં સાચો જવાબ આવશે સી, એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ. 18. In case of an offense punishable with fine only, માત્ર દંડની જ સજા છે. Offender who is sentenced to pay a fine not exceeding ₹100 but exceeding ₹50. 50 રૂપિયાથી ઉપર દંડ કર્યો, 100 થી ઓછો દંડ કર્યો છે, તો ઇમ્પ્રિઝનમેન્ટ જો એને કરવાની થાય ડિફોલ્ટર ફાઇનમાં તો કેટલી કરીશું? 2 months, 3 months, 4 months કે 6 months? તો ફ્રેન્ડ્સ 18 નંબરની વાત હોય, સાચો જવાબ આવશે સી, 4 month વિલ બી રાઈટ આન્સર. અહીંયાથી 4 મહિનાની સજા કરી શકાય ડિફોલ્ટ ઓફ ફાઇનમાં જો દંડ જે છે 100 થી ઓછો 50 થી વધારે કર્યો છે તોની વાત છે. 19. Section 73 provides for the maximum limit of solitary confinement. Solitary confinement ની maximum limit શું? ઓપ્શન 1 year, 2 year, 3 months કે 6 months? તો ફ્રેન્ડ્સ 19 માં સાચો જવાબ છે સી, 3 months will be right answer. 3 મહિના જે છે મેક્સિમમ પનિશમેન્ટ કન્ફાઇન કરી છે સોલિટરી કન્ફાઇનમેન્ટ માટે. 20. Nothing is said to be done or believed to be done in good faith which is done or believed without due care and attention is the definition of good faith. Good faith ની વ્યાખ્યા ડાયરેક્ટલી પૂછી લીધું છે કઈ સેક્શનમાં છે. સાચો જવાબ શું આવશે? ગુડ ફેથ ની વ્યાખ્યા સી, સેક્શન નંબર 52 માં આપવામાં આવી છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, આપણને વ્યાખ્યાઓ તો આવડવી જ જોઈએ, ટાઇટલ બેઝ પૂછાય છે પ્રશ્ન. 21. What punishment may be awarded to the person whose act is covered under general exception of chapter number 4 of IPC? જેનું કૃત્ય જનરલ એક્સેપ્શનમાં પડતું હોય એને આપણે કઈ સજા કરી શકાય? તો પહેલું છે કોઈ સજા ન કરી શકાય, હાફ પનિશમેન્ટ કરી શકાય, 1/4 પનિશમેન્ટ કરી શકાય કે અદાલતના વિવેક બુદ્ધિની સત્તા પર આધારિત છે સજા કરવી. તો ફ્રેન્ડ્સ જનરલ એક્સેપ્શન એટલે કે સામાન્ય અપવાદ. જો કોઈ વ્યક્તિનું કૃત્ય સામાન્ય અપવાદમાં પડતું હોય તો પછી એને કોઈ પણ પ્રકારે સજા કરી શકાય નહીં. એ વિલ બી રાઈટ આન્સર. સાચો જવાબ બનશે નો પનિશમેન્ટ. A hangman who hangs a prisoner pursuant to an order of court, જેને આપણે જલ્લાદ કહીએ છીએ, જે કોઈ પણ વ્યક્તિને ફાંસીના મંચે લટકાવી દે છે, is exempted. એને એક્ઝેમ્પશન મળ્યું છે સામાંથી? ક્રિમિનલ લાયબિલિટીમાંથી. કઈ સેક્શન હેઠળ? અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણે સમજ્યા હતા જનરલ એક્સેપ્શનની વાત હતી ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટલી કહ્યું હતું કે pursuant to the order of court or judgment. તો જજમેન્ટ ઓર ઓર્ડર અદાલતના એનાથી થકી કોઈએ કોઈ કૃત્ય કર્યું છે તો એ ઓફેન્સ નહીં ગણાય. 22 રાઈટ આન્સર વિલ બી સી. 78 નંબરની સેક્શન આવું સમજાવે છે. સાચો જવાબ આવશે સી, 78. The expression harm is used in section number 81. 81 માં જે હાર્મની વાત થઈ છે આઈપીસી માં, in the sense of hurt, injury of damage, physical injury, moral wrong or evil. તો ફ્રેન્ડ 23 ની વાત છે તો સાચો જવાબ આવશે બી, injury or damage. કઈ ઈજા થઈ હોય, કઈ નુકસાન થઈ હોય તો એ આવી જાય. બી will be right answer. Nothing is an offense which is done by a person who is 6 years old boy, 12 years old girl, 100 years old man, 18 years old girl.
રાઈટ આન્સર વિલ બી બી 6 years old બોય, કારણ કે 82-83 માં પર્ટિક્યુલરલી જણાવવામાં આવ્યું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, 7 વર્ષથી નીચેની વયની કોઈ પણ બાળકે કરેલું કૃત્ય ઓફેન્સ નહીં ગણાય, એટલા માટે આવું કોઈ કૃત્ય કર્યું છે, 6 વર્ષની ઉંમર છે, ઓફેન્સ નહીં ગણાય. 25 નો આન્સર આપ સૌએ મને આપવાનો છે. લાસ્ટ ક્વેશ્ચન આજનો, જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. Which section of IPC deals with those conditions when consent is said to be not free consent? તો કન્સેન્ટ ક્યારે ફ્રી કન્સેન્ટ નહીં ગણાય એવી જોગવાઈ પર્ટિક્યુલર ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં કરેલી છે? સેક્શન 90, 92, 89, 87. તો ફ્રેન્ડ્સ અહીંયા આપ સૌએ મને આન્સર આપી દેવાનો છે. કન્સેન્ટ ફ્રી કન્સેન્ટ ક્યારે નથી, આઈપીસી ની કઈ સેક્શન આવું જણાવે છે. આજે આપણે આઈપીસી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જોયા છે. અહીંયાથી આપ સૌને 2022 પણ સાચા પડ્યા હોય આપ સૌના, તો પણ આપની તૈયારી બેસ્ટ કહી શકાય ફ્રેન્ડ્સ. સો આવી તૈયારી કરતા રહો, આવા જ મોક ટેસ્ટ હું આપ સૌ માટે લાવતો રહીશ. ખાસ કરીને જે પણ કોઈ સ્ટુડન્ટ છે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યું, પ્લીઝ લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા હો સબસ્ક્રાઇબ કરી લો ફ્રેન્ડ્સ. આવી જ મહેનત હું આપ સૌ માટે કરું છું, તો આપ સૌની પણ ફરજ બને છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને આપના મિત્રો સાથે જરૂરથી શેર કરો. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.